વિવાદ 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 મને લાગે છે કે ગુજરાત વિવાદનું ઘર બની ગયું છે યાર. જો જોવો તો બસ વિવાદ વિવાદ વિવાદ. કીર્તિ પટેલ ખજરૂભાઈનો વિવાદ, બરાબર. પેલો કાજલ મહેરિયાન સાગર પટેલનો વિવાદ, દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો વિવાદ. બસ એ ચારે બાજુ નકરો વિવાદ વિવાદ જ જોવા મળે છે. ભાઈ દર્જન શું ખબર જ નહીં પડતી કે લોકો વિવાદ કરીને ફેમસ થવા માગે છે કે હકીકતમાં વિવાદ જ છે. હારું આટલો બધો વિવાદ ગુજરાતની અંદર સવારમાં ફોન કરીને ખોલીએ ને એટલે કોઈક નવો નવો વિવાદ ચાલુ જ છે. એટલો બધો વિવાદની અત્યારે વિડીયો આવે છે કે ના પૂછે વાત ભાઈ. અને હોમાં હોમી બેહીને કોઈક સમાધાન કરી લેતા સારું, પણ આ તો હોમાં હોમી વિડીયો બનાવી પેલો વિડીયો બનાવશે એટલે પાછો પેલો વિડીયો બનાવીને મોકલશે, પેલો બનાવશે એટલે પાછો પેલો બનાવીને મોકલશે. એટલે મારા ભાઈ તમે વિવાદો કરે એવી રીતે વિડીયો બનાવી વિવાદ કર્યા કર. હોમાં હોમી બેહીને જે તમારી લેવી હોય, જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એ તમે પૂરી કરી લો અને તમારો વિવાદ પૂરો કરો. વિવાદ ખાલી 2 શબ્દોથી પૂરો થઈ જાય, પણ એના માટે ખાલી કોઈ પણ વ્યક્તિને પોતાનો ઈગો છોડવો પડે. વિવાદ એમનો ચાલતો હોય બરાબર, પણ જો પોતે ભલે ભૂલ ના હોય પણ એમ કહે કે ભાઈ સોરી હેર, મારાથી જે કોઈ કદાચ બોલાઈ ગયું હોય એના માટે સોરી. આ સોરી શબ્દ બોલી નાખે કે ભાઈ મને માફ કરી દે, બોલ દે એટલે વાત પૂરી, એટલે વિવાદ પૂરો થઈ જાય. પણ યાર આ તો કોઈને નમવું જ નહીં. નમન એના 9 ગુણ ભાઈ. એટલે તમે, હું તો એવું કહું કે એકબીજાના હોમો હોમી વિડીયો બનાવવાનો બંધ કરો અને વિવાદમાંથી બહાર નીકળો. હા, અને મોટા મોટા કલાકારો જો આવો વિવાદ કરશે તો ભાઈ આ જનતાનું શું શીખ મળશે? હા, એટલે મારું કહેવું એવું હોય કે તમારો વિવાદ બંધ કરો. ગુજરાત વિવાદનું ઘર બની ગયું હોય.